જે રીતે મારી પાછળ જે જોઈ શકો છો, જે અરજદારો છે તે તલાટીની રાહ જોઈ શકે છે. કોકને કોક અંશે જે દાખલા માટે અહીંયા આગળ તલાટીની જે સહી થવી જોઈએ તે સહી થતી નથી. ગ્રામજનો કહી રહ્યા છે કે અમારે અર્જન્ટ દાખલાની જરૂર હોય તો અમે જઈએ તો કોની પાસે સીધી જ ચર્ચા કરશું. જે આપનું નામ? નિલેશ કુમાર સોલંકી. નિલેશભાઈ, શું દાખલાને લઈને તમારે શું સમસ્યા છે? મારે અત્યારે મેડિકલની એમાં જરૂર છે, એટલા માટે મારે દાખલાની જરૂર છે. હાલ અત્યારે તલાટી સાહેબ હાજર નથી. સરપંચશ્રીને રજૂઆત કરી પણ સરપંચશ્રી શું કરી શકે, કારણ કે તલાટી સાહેબ તો પંચાયતના જે એમનો કાર્યકરનું ઓફિસ છે એમાં લોક કરીને જતા રહેશે. તલાટી સાહેબના સિક્કા વગર ઓપરેટર પણ હાજર છે. ઓપરેટર દાખલો કેવી રીતના આપી શકે છે? જે રીતે જોઈ શકાય છે કે જે અરજદારો છે પોતાના દાખલાના સહી માટે અત્યારે ઉભા રહ્યા છે, પણ તલાટી હાજર નથી. આ ગ્રામજનો તલાટીની આશાએ જો આમને આમ ઉભા રહેશે તો ગ્રામજનોના જે કાર્યો છે, ગવર્મેન્ટ જે આટલી બધી સહાય આપતી હોય, દાખલાથી માંડીને વિધવા સહાયથી માંડીને બધી જ આપતી હોય, પણ જો તલાટી જ કામ નહીં કરે તો ગ્રામજનોનું કામ કરશે કોણ? આ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.